બનાસકાંઠાની વાત કરીએ તો ધાનેરામાં વિરોધ યથાવત છે। વાંધા અરજી સાથે લોકો પાલનપુર પહોંચ્યા છે। બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે। 26 દિવસથી ચાલી રહ્યો છે આ વિરોધ અને જિલ્લા કલેક્ટરને આપી છે વાંધા અરજીઓ। તો છેલ્લા 26 દિવસથી વિરોધ ચાલી રહ્યો છે અને ધાનેરાના લોકો બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરી રહ્યા છે। અલગ અલગ રીતે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ક્યારેક ભજન કરીને, કીર્તન કરીને, ક્યારેક હનુમાનજીને આવેદનપત્ર આપીને, તો ક્યારેક સરકારને પણ પતંગ ઉપર પત્ર લખી અને તેઓ પહોંચાડી રહ્યા છે। પરંતુ સરકાર આ વાતને ધ્યાને નથી ધરતી। તેને લઈને લોકોમાં નારાજગી પણ ક્યાંક છે। વાંધા અરજી સાથે હવે લોકો પહોંચ્યા છે। બનાસકાંઠામાં જ રાખવાની તેઓ માંગ કરી રહ્યા છે। કિશોર આપણી સાથે જોડાયા છે, સંવાદદાતા કિશોર। છેલ્લા 26 દિવસથી આ વિરોધ યથાવત છે। ચોક્કસથી સંધ્યા, છેલ્લા 26 દિવસથી બનાસકાંઠાને ધાનેરામાં રાખવાની માંગ સાથે અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે। આજે ધાનેરા તેમજ પાલનપુરમાં રહેતા ધાનેરાના લોકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને મોટી સંખ્યાની અંદર હજારો વાંધા અરજીઓ લઈને તેઓ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આ વાંધા અરજીઓ આપી હતી અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ પણ કરવામાં આવી હતી અને 26 દિવસ બાદ પણ આ પ્રશ્નનો ઉકેલ ના આવતા અત્યારે પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે। સંધ્યા જી, આપનો આભાર। મોરબીમાં યુવતીએ વિકૃત માણસનો વાયરલ કરેલ વિડીયો, જેને લઈ મોરબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો અશ્લીલ ચેનચાળા કરતા આરોપી અશ્વિન ચાવડાની મોરબી સિટી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને આરોપી કન્યા છાત્રાલય નજીક બીભત્સ ચેનચાળા કરાતો હોવાની ફરિયાદ ઉઠી છે। અશ્લીલ હરકતો કરતા આરોપીના વિડીયો સાથે યુવતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। આ વિડીયો છે બસ સ્ટેન્ડ થી કન્યા છાત્રા લઈ જતા રસ્તાનો વિડીયો। ત્યાં એક શખ્સ ડેઈલી પોતાના પ્રાઇવેટ પાર્ટનું પ્રદર્શન કરીને અશ્લીલ હરકતો કરે છે અને ત્યાંથી નીકળતી 3 થી 4000 છોકરીઓને ડેઈલી આ ગંદકીમાંથી નીકળવું પડે છે। આજથી 1 વર્ષ પહેલા 14/2/2024 ના રોજ મેં મોરબી પોલીસ અધિકારીના વિશે જાણ કરેલી છે, પણ એના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવી નથી। બળાત્કાર થઈ ગયા પછી એના વિરુદ્ધમાં બોલો 500 જણા ઉપાય છે કે આ સજા મળી છે। બળાત્કાર થાય એ પહેલા રોકવાની કોઈ ટ્રાય નહીં કરે। મહીસાગરની વાત કરીએ તો લુણાવાડામાં જંગલી પશુનો આતંક છે। મહિલા પર જંગલી પશુનો હુમલો થયો છે। મહિલાને જંગલી પશુએ હાથમાં બચકું ભર્યું છે। પરમપુર ગામની આસપાસ જંગલી પશુનો અડ્ડો છે। ગામ લોકોમાં દહેશત પણ છે, સાથે ભયનો માહોલ પણ છે। પરમપુર ગામના કોઈ વ્યક્તિ દ્વારા જંગલી પશુનો ફોટો પાડવામાં આવ્યો અને જંગલી કૂતરું કે શિયાળ ફરતું હોવાની વિગતો સામે આવી। જંગલી પશુને પાંજરે પૂરવા અને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લોક માંગ ઉઠી છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં આવીને ચેક કરાયું, પરંતુ કોઈ કામગીરી ન થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। વડોદરામાં અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાનમાં લીધો અને રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા છે। લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો, મોબાઈલ ન આપતા ગાડીના કાચ તોડ્યા છે। ગોત્રી રોડ અંદાજિત 30 મિનિટ સુધી આતંક અહીં મચાવવામાં આવ્યો। પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે વ્યક્તિ બેફામ રીતે કાચ તોડતો ગયો। કેટલાક લોકો માથાના ભાગે સિલિન્ડર મારી ઈજા પણ પહોંચાડી છે। સુરતના પીપલોદ રોડ પર બાઇકથી સ્ટન્ટ, બાઇકર્સે રોડ બંધ કરીને સ્ટન્ટ કર્યાની ચર્ચા છે। નાના બાળકને બેસાડી સ્ટન્ટબાજી કરતા વિવાદ થયો છે। રોડ પર જોખમી સ્ટન્ટ જોવા લોકો પણ ઉમટ્યા। સ્ટન્ટની પરમિશન સામે ઉઠ્યા છે સવાલ। સ્ટન્ટબાજ તત્વો પર પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। રાજકોટમાં માથા ફરેલા યુવાનનો વિડીયો સામે આવ્યો છે। પોતાના જ બાઇકમાં તોડફોડ કરતો આ વિડીયો સામે આવ્યો છે। રાજકોટ જામનગર રોડ પર પેટ્રોલ પંપ પરનો આ વિડીયો છે અને બાઇક તોડતો આ વિડીયો સામે આવ્યો છે। કયા કારણસર યુવક પોતાનું બાઇક તોડતો હતો તે અંગે કોઈ જાણકારી નથી મળી। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જામકંડોરણામાં આયોજિત સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો અસલ અંદાજ જોવા મળ્યો છે। કાર્યક્રમમાં રાદડિયા તેમના વિરોધીઓ પર જોરદાર વરસ્યા। સમાજમાં ટપોરી ગેંગ સક્રિય હોવાનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે રાજનીતિમાં આવવા માટે ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે।
રાદડિયાનો આ અંદાજ જોઈને પાટીદાર સમાજમાં ગણગણાટ તેજ થઈ ગયો છે અને આખરે રાદડિયાએ કોના પર આક્ષેપ કર્યા છે, કોણ રાદડિયાના સારા કામમાં અવરોધ બની રહ્યું છે, તેને લઈને ચર્ચા અત્યારે ચકડોળે ચડી છે. બીજી તરફ રાદડિયાના આ નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીથી અમને કોઈ ફેર પણ નથી પડતો, કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે. એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે. સૌ લોકો જાણી ગયા છે. પોતે સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોય અને એની સાથે સાથે એમ બોલતા હોય કે અમે રાજકારણ કોઈ દી કરશું નહીં, પણ રાજકારણ કરે જ છે અને એનું મારે નામ દેવાની જરૂર નથી. સૌ લોકો, આખો સમાજ જાણે છે. સ્પષ્ટ ઈશારો આપ બધા જાણો છો કોણ છે, શું કરે છે, બોલે છે શું, કરે છે શું. સમાજને ગેરમાર્ગે દોરવાના ધંધા કરે છે. હવે સમાજ એની શાન ઠેકાણે લઈ આવશે જ. પ્રથમ વાત તો એ છે કે જયેશભાઈ જ આનો ખુલાસો કરી શકે, કારણ કે આ નિવેદન કન્ટિન્યુ 4થી 5મી વખત આવ્યું છે. બીજું, નરેશભાઈ કે ખોડલધામને આની સાથે એટલા માટે કનેક્શન નથી કે નરેશભાઈ વિશે જયેશભાઈ પણ સન્માનીય છે, દરેક કાર્યક્રમોમાં સાથે રહેતા હોય છે અને ખોડલધામ તરફથી પણ ક્યારે જયેશભાઈ વિશે કોઈ વસ્તુ બીજી કહેવામાં આવી નથી. એટલે આ જે રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય એના માટે જયેશભાઈએ સંપૂર્ણપણે 25-50 લોકો વચ્ચે આનો